વાત કરીએ આગળ છાણી પોલીસના 2 કોન્સ્ટેબલને તોડ કરી દિવાળી સુધારવી ભારે પડી ગઈ। વડોદરાની છાણી પોલીસે 50 લાખનો તોડ કર્યો। તોડકાંડમાં છાણી પોલીસના 2 કર્મચારીની બદલી કરી દેવાઈ છે। તોડકાંડમાં છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલ જીણા મોરવાડિયાની બદલી કરવામાં આવી છે। તોડકાંડમાં બીજા એલઆરડી શ્રવણસિંહ વાઘેલાની હેડક્વાર્ટરમાં બદલી કરાઈ। તોડકાંડની તપાસ એ ડિવિઝન એસીપીને સોંપવામાં આવી છે। છાણી પોલીસના 2 કર્મચારીઓએ 3 કરોડ 50 લાખ રૂપિયા ભરેલી કાર પકડી તોડ કર્યો। 3 કરોડ 50 લાખ રોકડા ભરેલી કારને જવા દેવા 50 લાખનો તોડ કર્યો હતો। આંગડિયા પેઢીની ગાડી લખનૌથી રાજકોટ જતી હતી ત્યારે રણોલી પાસે પકડાઈ હતી। પૈસા પડાવ્યાની ફરિયાદ કરતા પીઆઈએ પોલીસકર્મી પાસેથી રૂપિયા પરત અપાવ્યા। પીઆઈએ બંને પોલીસકર્મીઓને મંદિરે લઈ જઈને રૂપિયા પરત અપાવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાયા છે વડોદરાથી। જે પ્રશાંત, જે રીતે આખું કૌભાંડ સામે આવ્યું, 50 લાખથી વધુની ઉચાપત કરી અને છેતરપિંડી કરવાનો ક્યાંક પ્રયાસ હતો, જો કે તેમાં તેઓ નિષ્ફળ રહ્યા। શું વિગતો? જોઈ બિલકુલથી ગત 9 તારીખના રોજ લખનૌથી રાજકોટ આંગડિયા પેઢીના કર્મચારીઓ કારમાં 3.50 કરોડ રૂપિયા લઈને જઈ રહ્યા હતા। તે સમયે રણોલી પાસે પીસીઆર વાનની અંદર 2 છાણી પોલીસ કર્મચારી ત્યાં પહોંચ્યા હતા અને ગાડી રોકી હતી અને ગાડીની તપાસ કરતા ગાડીમાંથી 3.50 કરોડ રૂપિયા રોકડા મળતા આ બંને પોલીસ કર્મીઓ જે છે હેડ કોન્સ્ટેબલ ને એલઆરડી તેના દ્વારા જે આંગડિયા પેઢીના કર્મચારીઓ છે તેમને ધાકધમકી આપવામાં આવી હતી અને જે 3.50 કરોડ રૂપિયા હતા તેમાંથી 50 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલા જ્યારે આંગડિયા પેઢી દ્વારા જે આંગડિયાના સંચાલકો છે તેમને ધ્યાને આપતા છાણી પોલીસના જે કર્મચારીઓ છે તેને શોધવા માટે નીકળ્યા હતા, કેમ કે તેમને પોતાની ઓળખાણ આપી ના હતી। એટલે સૌથી પહેલાં તો જે આંગડિયા પેઢીના કર્મચારીઓ છે આ 2 પોલીસ કર્મચારીઓને શોધવા માટે નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, પણ ત્યાં આ લોકો મળ્યા ના હતા। ત્યારબાદ જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જ્યારે છાણી પોલીસ સ્ટેશને આંગડિયા પેઢીના કર્મચારીઓ પહોંચ્યા ત્યારે આ 2 કર્મચારીઓ છે પોલીસ કર્મચારીઓ તેમને ત્યાં નજરે ચડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જ્યારે પીઆઈ પ્રજાપતિ છે છાણી પોલીસ મથકના તેમને આ ઘટનાની જાણ કરવામાં આવતા સમગ્ર ઘટનાને લઈને બંને પોલીસ કર્મીઓને કેબિનમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે તેમને ખખડાઈ અને તેમની પાસે કબૂલાત કરવામાં આવી હતી। આ બંને પોલીસ કર્મીઓએ આંગડિયા પેઢીના જે કર્મચારીઓ છે તેમની માફી બી માગી હતી। સાથે સાથે પીઆઈ દ્વારા જે કર્મચારીઓ છે તેમને પોલીસ મથકથી મંદિરે લઈ જવામાં આવ્યા અને મંદિરે તેમને મારવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમને 50 લાખ રૂપિયા જે છે તે આંગડિયા પેઢીને પરત અપાયા હતા। પરંતુ જે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા પોલીસ કમિશનરે આ બંને જે કર્મચારીઓ છે તોડબાજ કર્મચારીઓ તેમની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દીધી હતી અને સમગ્ર મામલાની તપાસ એ ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે। એટલે કે કહી શકાય કે વડોદરા પોલીસ અનેકવાર તોડકાંડના વિવાદોમાં આવતી હોય છે, એટલે કે વડોદરા પોલીસ હવે રક્ષકની જગ્યાએ ભક્ષક બની ગઈ છે। જુહી, બિલકુલ એક સવાલ એ પણ થાય, પોલીસને બાતમી મળી કેવી રીતે? બીજી તરફ વાત કરવામાં આવે તો 50 લાખનો આ તોડ, તો આ પહેલા તેમણે કોઈ આ પ્રકારના ગુના કર્યા છે જે ધ્યાનમાં ના આવ્યા હોય? હા, બિલકુલથી જે રીતના છાણી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રણોલી આવતું હોય છે અને પીસીઆર વાનની અંદર ફરજ ઉપર આ 2 પોલીસ કર્મીઓ હતા, એટલે પીસીઆર વાનમાં હતા અને તે વખતે જઈ રહ્યા હતા, તેમને ગાડી શંકાસ્પદ લાગતા તેમને રોકી હતી અને તેમાંથી 3.50 કરોડ રૂપિયા નીકળતા બંને જે કર્મચારીઓ હતા આંગડિયા પેઢીને તેમને ખખડાવ્યા હતા અને દાદાગીરી કરી હતી અને આ કેસમાંથી તમારે ફસાવું ના હોય તો તોડ કરવો પડશે અને 50 લાખ રૂપિયા માગ્યા હતા। જો કે કર્મચારીઓ તે સમયે તો 50 લાખ રૂપિયા આપી દીધા હતા અને ત્યારબાદ સમગ્ર ઘટના જે એમના ઉચ્ચ અધિકારી હતા તેમને જાણ કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો। હાલ પોલીસ કમિશનર દ્વારા આ બંને પોલીસ કર્મીઓની હેડ કોન્સ્ટેબલ ને એલઆરડીની બદલી કરી દેવામાં આવી છે હેડક્વાર્ટર ખાતે અને ત્યારબાદ જે આ લોકોની ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે, એટલે કે આ સમગ્ર ઘટનાની એસીપી દ્વારા તપાસ કરવામાં આવશે। હાલ આ લોકોની વિરુદ્ધ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી, પરંતુ એસીપી એ ડિવિઝનના જે એસીપી છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે તપાસ દરમિયાન હવે અનેક ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।